તો હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં જ છો ને? જય માતાજી, જય દ્વારકાધીશ. તો હમણાં કેદીનો બ્લોગ બનાવ્યો નહોતો એટલે મેં કીધું આજ બ્લોગ બનાવી નાખીએ. કેમ કે વચમાંથી તબિયત થોડીક મારી ખરાબ એટલે બ્લોગ બનાવ્યા નહોતા, અને તે પછી કાંઈ ટાઈમ જેડો નથી. તો આજે મેં કીધું દિવાળી છે તો બ્લોગ બનાવી નાખીએ, એટલે મેં કીધું ફટાકડા લેવા જતો હતો. તો મેં કીધું બ્લોગ સ્ટાર્ટ કરી દે. તો ફટાકડા લેવા જવાનું છે તો ફટાફટ જયદીપભાઈની દુકાને જઈએ અને ફટાકડા લઈ આવી. કેમ કે હવે ઓલરેડી સાંજ તો પડી ગઈ છે ને ફટાકડા ફોડવા છે, એટલે જઈએ અને લઈ આવીએ ફટાકડા. કેમ કે યાત્રિકભાઈનો પણ ફોન આવ્યો છે. તો ચલો ત્યાં જઈએ, ત્યાં જઈને મળીએ. તો અત્યારે આપણા કૃષ્ણ ફટાકડામાં છે ને ફટાકડા આવ્યા છે. તો આ છે એના માલિક આપણા. થોડોક બૂચ મારવા આવ્યા છે. બૂચ મારશો? મારી લુન ભાઈ, મારે શું છે? માલિક જ આમ ગયા કરી હું લેવું માલિક આપણે? બલિક નથી. તો સેલ્સમેન બેઠા હોય ભાઈ, આપણે તો ઊભા હવા ખાવા આવ્યા અમે. શેઠ જ માલિક ખુરશી પર બેઠા, આપણે તો ઊભા જોઈએ. ભાઈને બતાવો, આ ભાઈ છે કે? હું નહીં ભાઈ, હું તો અહીંયા કામ કરું ભાઈ. અમે કામ 500 રૂપિયા આપે મને. તો જે આપણે ફટાકડા લેવા હતા જયદીપભાઈની શોપ ઉપરથી ને ચલો હવે ધીમે ધીમે ફોડવાનું કરીએ ચાલુ. તો પછી આપણે તો ઘરે તો ફટાકડા ફોડી લીધા હતા, ને પછી આવ્યો તો યાત્રિકભાઈનો ફોન કે આવ ઘર બાજુ. એટલે હવે જવાનું છે યાત્રિકભાઈને ઘરે અને અહીંયા જઈને ફોડવાના છે ફટાકડા. તો ચલો જઈએ. હા હું યાત્રિક લાડુ હે? હે હા યાત્રિક હું લાડુ હે? હા, ખાવો તારા? ના, આવો લાડુ ખાવા બેહો તો પછી માથે કેવું ખૂટશે નહીં, બીજું કંઈ નહીં. યાર ખોટી છે, જોવાની જોત માણસ. હા હા કરવા માંડ, જાનો કરવા માંડ જાડો. હા આજની તારીખમાં ફૂલચડ તારાથી એમ લાગતું નથી જોઈને. થાય ખરી હો. તો યાત્રિકભાઈ આ કંઈક યુનિક લઈ આવ્યા છીએ. પોમ છે આપણે જયદીપભાઈની શોપ પરથી લઈ આવ્યા છીએ. પોમ કેવા થાય જોઈએ આપણે. શું છે પોમ કેવા ફૂટશે? લવિંગ યુ છે આ તો. લે આ તો ઓલું પાણીમાં ફૂટે પોમ નથી. લવિંગ જેવો અવાજ આવે. હા લે કેમ થઈ ગયો ને તો બોલ. મિત્રો પોપનો વાર આવ્યો. યાત્રિકે પોપ દીધો પાણીમાં પડી. ઉભો રહે. હા જોઈએ સ્કાય શોટ થાય છે હવે. અલે આ તો આય ને ફેલાણું ઉપર ના ગયું. આ તો હા આમ તો કદનું આય ને ફટાકડો ફૂટી ગયો. આ કદનું ઉપર ગયું નહીં બહુ થયું. તો કદનું નીચે ફૂટ્યો તો આમ ફેલાણું એટલે લાગ્યું સારું થયો સારો. હવે સ્કાય શોટનો વારા પૂરા થઈ ગયા. રોકેટનો વારો. યાત્રિકો કરે છે રોકેટ. ત્યારે હરકતી નથી કંઈનો હરગાવે જો. તો આ રોકેટ બહુ મસ્ત થાય. આપણે ઘરે કરી હતી. આનું કામકાજ બહુ સારું છે, મસ્ત મજા આવી ગઈ એવી થઈ. આપણે રોકેટ બહુ જાગી નથી લીધી. આપણે ધરાર જયદીપભાઈ લખી દઈએ રોકેટ, પછી ખબર પડી કે મસ્ત સારી રોકેટ છે. હવે તો જયદીપભાઈ પાસે માલિકનો થઈ ગયો, નકર તો બીજી રોકેટ હજી લઈ આવત આપણે. હજી એક કરે
ધાર્મિકભાઈ ને બધા આવી જોજી. હા, ફટાકડાના સ્ટોલના માલિકે આવી ગયા જોજી. ફટાકડા તમારા એક નંબર સારા આવ્યો કરતા મજા આવે બધા ફોડવાની. હા, હાથમાં પડવાનું ચાલુ કર્યા. થોડી આવવાનું હોય કે બરોબર ને કિશન. જુનાગઢનો હવા જોઈએ ને ભાઈ, હાથમાં ફોડો ભાઈ તમે. જુનાગઢના હવા જોઈએ ને ભાઈ. હમણાં તે કેમ બે ત્રણ ફોડ્યા હતા. હા, એ તો ભાઈ 2-3 ફોડ્યા હતા ને વાહે જ્યાં હતા. એ હમણાં નાખો તો બધા બેઠા. જોઈ લેજો ભાઈ આ શું છે ડ્રોન? એ કેવી રીતે હતો? એ જોવો હમણાં તું કંઈક કહેતો હતો એટલે કહેતો ખરી કે તમને ન ખબર. હા કીધું કહેતો નથી પાછું. હા, યાદ રાખે ને ડ્રોન કરે હે એમ નહીં. ઓય પકડી રાખ ને, તું ભેગો ઉડી જાય. હા ભાઈ, તમારા ફટાકડા એના ફટાકડા એના પાસે જ ગયા ભાઈ. તારા રિમોટ કીએ રિમોટ વગર નો હે. દિશા ખોટી હતી. દિશા બરાબર જ હતી, એ ખોટી ચડાવી હતી. જોજે આ બરાબર ચડ્યું. આ કાયદેસર થઈ. આ તો એ તને એ તારા હારે કઈક પ્રોબ્લેમ હતો. તારા હારે કઈક બંધ કરવા હતા બધાયને. બરાબર સમજી ગયો. હેરાન જ કરવા. વધારે નથી, વધારે થાય ને તો મજા એમ નહીં, પેલી ફેરે તે કર્યું એમાં આ થોડું રિમોટ વાળું છે. પ્લાનિંગ કર્યું કે આમ જવું જ જોઈએ. જોજે હો મારા ભાઈ, જોજે. ભાઈ ગરબા ફૂલ જન્નો વાળો આવ્યો હે. હા લઈ લેવા લઈ વાહ મામા વાહ. હાથમાં ફૂટે ફટાકડા. આ ફટાકા ને ફટાકડા કરતા હાથમાં ફોડો તે દાંતતા નથી ને. હિંમત તો જોવે ને કે આગળના કૃષ્ણવાળાના ફટાકડા હાથમાં થાય હો ભાઈ. તમે સાચી વાત કરી ભાઈ. યુનિક લઈ આવ્યા તમે ભાણવડમાં. યુનિક લઈ આવ્યા. કેમ કે રોકેટ તો હોય ગઈ. મીટિંગ ગમી હે એટલે હવે આ કાંઈ નવા જૂની થવાની તૈયારીમાં હે. તો હવે ફટાકડા ફોડી દીધા છે આપણે. હવે જવાનું છે જયદીપભાઈ ને ધર્મેશભાઈના ઘરે. યાત્રિકભાઈના ઘરે આપણે ફટાકડા ફૂલ ફોડી લીધા. એક વાગ્યો છે હજી તો જેટલા એને ફોડ્યા છે એટલા હજી ફોડવાના છે બાકી છે. હવે થોડાક અહીંયા ફોડીએ. તો આવી ગઈ આપણે ધર્મેશભાઈના ઘરે અને ધર્મેશભાઈ ઘરે સ્પાઈસ તો ચલો જોઈએ. હરકી ગયો દીકરી આખો તો ખર્ચામાં છે.
यहाँ गाड़ी है मोटी लांबी गेट 1000 थोड़ा फटाफटी बधाई फूटी जाए ले तो હવે ઉંદેડીની વાર આવી છે ઉંદેડીના પેકેટો કાઢી લીધા હવે કરવાની છે ઉંદેડી જ્યાં ભઠ્ઠો કરી લીધો હે હવે કરવાની છે ચાલુ ઉંદેડી જો આખે ના કરું ને ભાઈ એટલી બધી થોડી કરાય તો ફટાકડા ફોડવાનું તો ચાલ્યા રાખવાનું છે પણ હવે બ્લોગને એન્ડ કરી દેવી વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો નવા વિડીયોમાં મળીએ